વિસ્તારમાં વારંવાર થતા વિષકાપથી તબીબો અને દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 3 થી 4 મહિનાથી મેન્ટેનન્સના બહાને વિષકાપથી સારવારમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે। અચાનક હાઈ વોલ્ટેજથી હોસ્પિટલના કિંમતી ઉપકરણોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। પીજીવીસીએલને રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા તબીબોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। હોસ્પિટલ વિસ્તારમાં ઓછો વિષકાપ કરવા તેમજ જનરેટર માટે પૂરતું પેટ્રોલ ડીઝલ ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। માંગણી એ છે કે હોસ્પિટલ એરિયાની અંદર મિનિમમ કાપ મૂકવામાં આવે અને લાઇટનો ફ્લક્ચ્યુએશનનો બને એટલો કંટ્રોલ કરવામાં આવે, તેમજ હાલના સમયે જ્યારે પેટ્રોલ અને ડીઝલની ક્રાઇસિસ આખા દેશની અંદર ચાલુ હોય ત્યારે જનરેટર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ મળતું ના હોય એવા સમયે ખાસ કરીને પીજીવીસીએલ એ જે એરિયાની અંદર હોસ્પિટલ્સ વધારે હોય એ એરિયામાં કાપ મૂકવામાં થોડું વિચારવું જોઈએ। અને બીજી વાત એ છે કે જનરેટર ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલ પણ અમને યોગ્ય માત્રામાં મળી રહે તેની પણ વ્યવસ્થા કરવા માટે વિનંતી કરેલી છે। સુરેન્દ્રનગરના